દીપડાની એન્ટ્રી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના આંટાફેરાથી લોકો ત્રસ્ત હતા જ લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ હવે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ કેવી રીતે અમદાવાદ શહેર સુધી પહોંચી ચૂક્યો છે દીપડો। જી હા, સવારથી એ દ્રશ્ય ઝી24 કલાક આપને બતાવી રહ્યું છે। અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સમગ્ર ઘુમા ગામ, શેલા ગામ, આંબલી, બોપલ, સાઉથ બોપલ અને શિલજ વિસ્તારમાં રહેતા લોકોમાં એક રીતે ફફડાટ અને ભયનો માહોલ છે। ઘુમાની શરણદીપ સોસાયટીમાં રાત્રે 2 વાગે દીપડો આવતા સોસાયટીના રહીશો પણ ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બની રહ્યા છે। સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળતા હોય છે, પરંતુ જંગલ વિસ્તારમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારમાં ઘૂસતા આ હિંસક પ્રાણીઓ ગાંધીનગર બાદ હવે દીપડો અમદાવાદ શહેરમાં પહોંચી ચૂક્યો છે। ગુજરાતનું આ શહેર એવું હતું જ્યાં દીપડો દેખાયો નહોતો, પરંતુ હવે આ દીપડો અમદાવાદ સિટીમાં પણ પહોંચી ચૂક્યો છે। રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે, સોસાયટીની શેરીઓમાં જોવા મળી રહ્યો છે। વન વિભાગે હાલ તો પાંજરા ગોઠવીને દીપડાને પકડવા માટે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। વન વિભાગના કર્મચારીઓ પણ આ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે। નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝનને પહેલીવાર તેમના જીવનમાં દીપડો આવ્યો હોવાનું સંભળાયું છે। તમામ લોકોને ફ્લેટમાં અંધારામાં એકલા ન નીકળવા માટે હાલ તો હિદાયત સલાહ આપવામાં આવી રહી છે। લોકોને રાત્રે એકલા બહાર ન નીકળવા માટે હાલ તો વન વિભાગ દ્વારા પણ સલાહ આપી દેવામાં આવી છે। ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે। આપ જુઓ ટેકનોલોજીની સાથે કઈ રીતે આ દીપડાના પગરવ શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં દીપડાની દેખાદેખી હોવાની ઘણી ઘટના સામે આવી છે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે જ્યાં અમદાવાદ જેવા મોટા શહેરમાં એવા પણ ખૂબ જ પોશ કહેવાતા બોપલ, ઘુમા વિસ્તારમાં જે સતત વિકસી રહ્યો છે, વિસ્તરતું અમદાવાદ શહેર કઈ રીતે હવે અમદાવાદના બોપલ, ઘુમા જેવા વિસ્તારમાં પણ દીપડાના કારણે દહેશતનો માહોલ છે। લોકોને બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે। જ્યાં સુધી આ દીપડો ન પકડાય ત્યાં સુધી વન વિભાગના કર્મચારીઓએ લોકોને બહાર ન નીકળવા માટે કહ્યું છે, સાથે નાના બાળકોને એકલા ન મૂકવા માટે પણ સલાહ આપવામાં આવી છે। વન વિભાગને જાણ થતાની સાથે વન વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે, કેમ કે અમદાવાદ જેવા મોટા શહેરમાં દીપડાની એન્ટ્રીથી એક અચંબિત કરી દેતો માહોલ જરૂરથી સર્જાયો છે, અને એટલા માટે જ વન વિભાગના આરએફઓ દ્વારા તુરંત જ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે અને ગમે તે રીતે આ દીપડાને પકડીને પાંજરે પૂરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જ્યાં સુધી આ દીપડો પાંજરે નથી પૂરાતો ત્યાં સુધી લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। હાલ તો આ દીપડો બોપલ, ઘુમા વિસ્તારમાં દેખાયો છે, પરંતુ આસપાસના વિસ્તારમાં પણ આ દીપડો પહોંચી શકે છે। સૌથી પહેલાં પ્રથમ દીપડો દેખાયો અમને સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર જતો એવું કોઈ મેમ્બરે રિપોર્ટ કર્યું। એના પછી અમે 2 વાગ્યા પછી કન્ફર્મ કરી લીધું સીસીટીવી ફૂટેજ જોઈને કે દીપડો છે જ છે 100%। એટલે અમે તાત્કાલિક દર્શનભાઈને, આપણા મેયરશ્રીને ફોન કરીને જંગલ ખાતાની બધી ટીમો આવી ગઈ। અત્યારે ટીમ સ્ટેશન છે। સોસાયટીમાં ભયનો માહોલ છે ચોક્કસ, અને ડેફિનેટલી બધાને સૂચના આપી છે ઘરની બહાર નીકળવું નહીં। મને ગઈકાલ રાત્રે 2:45 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા કાર્યકર્તાને પાસે ફોન કરાવ્યો હતો, અને રાત્રે 2:45 વાગે ફોન કર્યા પછી મેં જૂના સુપ્રિન્ટેન્ડન્ટ સાહુજીને વાત કરી હતી, અને સાહુજીએ વન વિભાગની ટીમ અને કાંકરિયાની ટીમ લઈ રાત્રે આવી ગયેલા છે, અને રાતથી અહીંયા સર્ચ ચાલી રહ્યું છે। હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી। જાણે એ માટે બધી જે બંગલા, અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે, એટલે ત્યાં શોધી રહ્યા છીએ આપણે બધા જ સોસાયટીને સવારે મળ્યા હતા, અને સવારે સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો, એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ, અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે। અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પ્રાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, અને સોસાયટીના રહીશો એકલ લોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ, ને 2 વ્હીલર પણ ના નીકળવું જોઈએ, પોતાની ગાડીમાં નીકળે એ હિતાવાય છે।
તો આપ જુઓ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના આંટાફેરાથી લોકો ત્રસ્ત હતા. અધૂરામાં પૂરું અમદાવાદ શહેરમાં પહોંચી ચૂક્યો છે દીપડો. જી હા, અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સમગ્ર ઘુમા ગામ, શેલા ગામ, આંબલી બોપલ, સાઉથ બોપલ, શિલત સહિતના વિસ્તારમાં રહેતા તમામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકોની લાઈફમાં, તેમના જીવનમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે તેમણે અમદાવાદમાં દીપડો ઘૂસ્યો હોય તે પ્રકારની કોઈ વાત, કોઈ ઘટના સાંભળી હોય. ઘુમાની શરણદીપ સોસાયટીમાં રાત્રે 2 વાગે દીપડો આવતા સોસાયટીના રહીશો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એમને ડર છે કે ક્યાંક દીપડો અમારી સોસાયટીમાં આવી ના ચઢે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં દીપડા આપણે જોવા મળતા હોય છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જો કે દીપડાના આંટાફેરા અમદાવાદ સુધી પહોંચી જશે. ગાંધીનગર બાદ હવે દીપડો અમદાવાદ શહેરમાં પહોંચી ચૂક્યો છે. આ વાત પર વિશ્વાસ કરવા માટે લોકો તૈયાર નથી, પરંતુ એ સીસીટીવી સતત અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તમે જુઓ, ઘુમા વિસ્તારની આ સોસાયટી, કેવી રીતે તેની વોલ કૂદીને આ દીપડો અંદર ઘૂસે છે અને પછી ત્યાંથી આગળ ભાગી જાય છે. રાત્રે 2 વાગ્યાની આ ઘટના. ગુજરાતનું એકમાત્ર શહેર અમદાવાદ એવું હતું જ્યાં અત્યાર સુધી દીપડો નહોતો દેખાયો, પરંતુ હવે આ દીપડો અમદાવાદ સિટીમાં પણ પહોંચી ચૂક્યો છે. રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે, સોસાયટીની શેરીઓમાં જોવા મળી રહ્યો છે. વન વિભાગે પણ પાંજરા ગોઠવીને દીપડાને પકડવા માટે બંદોબસ્ત ગોઠવ્યો છે. તો આપ જો, અમદાવાદ એકમાત્ર એવું શહેર હતું જ્યાં દીપડો અત્યાર સુધી નહોતો પહોંચ્યો, પરંતુ હવે દીપડો અમદાવાદ સુધી પણ પહોંચી ચૂક્યો છે. વિકસિત થતા વિસ્તારો વચ્ચે જંગલ વિસ્તાર સતત ઘટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં તો દીપડો સમયાંતરે જોવા મળતો હોય છે, પરંતુ મેગા સિટી અમદાવાદના વિસ્તારમાં દીપડાની ઉપસ્થિતિ સામે આવતા જ લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે. જી હા, મોડી રાત્રે શહેરના ઘુમા વિસ્તાર એટલે કે VIP રોડ પર આવેલી શરણદીપ મેન્શન નામની સોસાયટીના ક્લબ હાઉસમાં દીપડાની ઉપસ્થિતિ જોવા મળી હતી. તેના CCTV પણ સામે આવ્યા છે. દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે. અને તે બાદ આખી આ જે સોસાયટી છે, કારણ કે વિશાળ વિસ્તાર છે જેનામાં કેટલાક બંગલામાં લોકો રહે છે તો કેટલાક ખુલ્લા પ્લોટ છે, તેના કારણે પણ દીપડાની દહેશત અહીંયા વધી ગઈ છે. કારણ કે આસપાસનો વિસ્તાર ખૂબ જ નિર્જન છે, ઝાડી ઝાખરા છે, જંગલ જેવું લાગે છે. એટલે ઘટના બાદ વન વિભાગ દોડતું થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાંકરિયા ઝોનની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને હાલ આસપાસના વિસ્તારોમાં પાંજરા મૂકી દીપડાને પકડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહે છે કે દીપડો જે રીતે અત્યંત ચાલાક પ્રાણી ગણાય છે અને દિવસ દરમિયાન તેની મૂવમેન્ટ નહિવત પ્રકારની હોય છે. હાલ તો દીપડાની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને એકલ દોકલ ન નીકળવા, ચાલતું ન નીકળવા, 2 વ્હીલર પર ન નીકળવા સુધીની સૂચના આપવામાં આવી છે. અને દીપડો ન પકડાય ત્યાં સુધી ખૂબ જ સાવચેતી રાખવાની પણ સૂચના સ્થાનિકો દ્વારા અને વન વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પાંજરો મૂક્યા બાદ દીપડો વન વિભાગના હાથે ઝડપાય છે કે નહીં. કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જો, અમદાવાદ શહેર સુધી પહોંચી ચૂક્યો છે દીપડો. ત્યારે અમદાવાદના લોકોમાં હવે તો ભયનો માહોલ છે. ખાસ કરીને સાણંદથી લઈને બોપલ, ઘુમા, સાઉથ બોપલના વિસ્તારમાં વધારે ભયનો માહોલ, કેમ કે આ જ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. રાત્રે 2 વાગ્યાના CCTV ફૂટેજ સતત તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કેવી રીતે વોલ કૂદીને સોસાયટીની અંદર ઘૂસ્યો છે. રાત્રે 2 વાગ્યાનો સમય હતો, એટલા માટે કોઈ ઉપસ્થિત અહીંયા નહોતું, કોઈ હાજર નહોતું. જો કોઈ હાજર હોત તો આ દીપડાએ તેના પર હુમલો પણ કરી દીધો હોત, કેમ કે દીપડાના હુમલાની પણ ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જો કે રાત્રે 2 વાગ્યાના દ્રશ્યો હાલ તો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે અમદાવાદના મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આ દીપડાએ દેખા દીધી હતી તે સોસાયટીમાં પણ પહોંચ્યા અને પૂરી જે કામગીરી અત્યારે થઈ રહી છે દીપડાને શોધવાની, તેની સમીક્ષા પણ કરવામાં આવી છે.